નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું મજામાં હશો. હવે વધેલી ખીચડીમાંથી તમે શું બનાવો છો? તમને થશે આજે ખરેખર નવાઈ લાગશે, પણ આજે આપણે બનાવવાના છીએ ઢોસા. શું ખરેખર ઢોસા પણ બને? ચાલો ટ્રાય કરીએ. તો અહીંયા મેં એક વધેલી ખીચડી થોડી લઈ લીધી છે. એને એક મિક્સરના જારમાં નાખી દઈશ. આ જે ક્વોન્ટિટી છે ખીચડીની, એમાંથી 3 ઢોસા બનશે. હવે ખીચડી છે એની સાથે મેં અહીંયા 1 ચમચો એટલે કે 1 ટેબલ સ્પૂન રવો લઈ લીધો છે. સૂજી રવો, તમારા ઘરમાં જે ઝીણો જાડો જે રવો હોય ને એ આમાં એડ કરી શકાય. અડધો ચમચો બેસન એટલે કે ચણાનો લોટ લઈ લીધો છે. 1.5 ચમચા જેટલું હું છે ને આમાં દહીં નાખી દઈશ. ખાટું મોળું ગમે તે ચાલે, પણ બહુ ખાટું હશે ને તો નહીં મજા આવે, એટલે એ રીતનું લેવું. કોઈ પણ જાતના માપમાં પ્રિસાઇઝ રહેવાની જરૂર નથી. તમે તમારી રીતે થોડું ઘણું ઉપર નીચે કરી જ શકો. હવે ખીચડીમાં તો મીઠું છે, પણ આ બધાના માપનું મીઠું નાખી દઈશું. મિક્સરના જારને બંધ કરી એકદમ ઝીણું પીસી લેશું, કારણ કે ઢોસાનું બેટર છે ને એકદમ ઝીણું હોય. તમને એમ થશે કે ઢોસા, ખીચડીમાંથી ઢોસા, ટ્રાય તો કરજો એકવાર. ખરેખર બહુ યુનિક રેસીપી છે, તમને મજા જ આવશે. એકદમ ક્રિસ્પી ટેસ્ટી ઢોસા તૈયાર થશે. ખીચડીમાંથી આપણે મૂઠિયા, ઢોકળા, થેપલા, ફૂલવડા ઘણું બનાવતા હોય, પણ આજે બનાવીશું ઢોસા. અને આ ઢોસા સાથે સર્વ થાય ને એવી ચટપટી ચટણી બનાવવાના છીએ. આ ઢોસા ડિનરના તો છે નહીં, આપણે નાસ્તા માટે બનાવીએ છીએ, એટલે એના માટે સાંભાર ન હોય. હવે કોથમીર દાંડી સાથે જ મેં લઈ લીધી છે. ફુદીનો, આદુ, મરચાં તીખા છે એટલે મેં 2 જ લીધા છે, અને ક્વોન્ટિટી પણ ઓછી છે. દાળિયાની દાળ લીધી છે, આની જગ્યાએ તમે શિંગદાણા પણ લઈ શકો. લીંબુ, અને આવો ને આવો ગ્રીન કલર લે ને એના માટે મેં અહીંયા બરફના ટુકડા લઈ લીધા છે. આ બધી જ વસ્તુને હું મિક્સરના જારમાં નાખી દઈશ. આ ચટણીમાં જો તમારી પાસે ટોપરું એટલે કે લીલું નાળિયેર પડ્યું હોય ને, લીલું એટલે તાજું ટોપરું, એ પડ્યું હોય તો એ પણ નાખી શકો. ટમેટું નાખી શકો, ડુંગળી, લસણ કાંઈ પણ નાખી શકો. હવે અહીંયા એક ચપટી જીરું નાખ્યું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને એકદમ સરસ મજાની આપણે ફાઇન આ ચટણી પીસી લેશું. તો આપણી ચટપટી ચટણી રેડી થઈ જશે. અને તમે કલર જોજો, એટલો સરસ ગ્રીન આવ્યો છે ને, બસ એ આ ઓલા 2-3 કટકા જે બરફ નાખ્યો ને એને લીધે. તો ટ્રાય જરૂર કરજો. આપણી ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આ બધી વિધિ કરવામાં આપણા ઢોસાના બેટરે છે ને રેસ્ટ લઈ લીધો છે. તો હવે આપણે એની તૈયારી કરશું. ખરેખર ગમ્યો ને ચટણીનો કલર? સાચું કહેજો હો. ચાલો ઢોસા તરફ આગળ વધીએ. આ રેસીપી જોઈ હવે ક્યારેય ખીચડી વધે ને તો ફેંકી ન દેતા. અને તમે ખીચડી વધે તો એમાંથી શું બનાવો છો ને કમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. ચાલો, આપણા આ ઢોસાના બેટરે રેસ્ટ લઈ લીધો છે. કન્સિસ્ટન્સી થોડીક મને પતલી કરવાની જરૂર લાગે છે, તો એમાં હું જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશ. સાઈડમાં ગેસ ઉપર મેં લોઢી ગરમ કરવા મૂકી જ દીધી છે. આમ પણ ઢોસાનું બેટર થોડું પાતળું જ રાખવાનું હોય છે. હવે લોઢી સરસ ગરમ થઈ ગઈ છે, એના ઉપર થોડું પાણી છાંટી થોડી ઠંડી કરશું, લૂછી નાખશું, અને પછી આખી લોઢીમાં સરસ પાતળું બેટર પાથરી દેશું. મિત્રો, મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હો, નવા હો, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જિંદગીમાં એક જ વાર કરવાનું છે, પછી બીજી વાર ના કરતા, નહીંતર અનસબસ્ક્રાઈબ થઈ જશો. વિડીયોઝ મારા જો ગમતા હોય તો પ્લીઝ લાઇક જરૂર કરજો. અને જે ખાવાના શોખીન હોય ને એ તમારા મિત્ર વર્તુળમાં આ મારા વિડીયો શેર જરૂર કરજો. અહીંયા આમ જુઓ તમે, એકદમ સરસ બેટર મેં પાથરી દીધું છે. ક્રિસ્પી થવા લાગ્યું છે. સાઈડમાં થોડું તેલ, બટર, તમને જે લગાડવું હોય, ઘી, એ લગાડી શકાય. એકદમ ક્રિસ્પી ઢોસો, અને એકદમ ફાઇન ઉખડી પણ રહ્યો છે, તમે જોઈ શકો છો. બસ આવો થાય ને એટલે આખો ઉખેડી અને થોડુંક છોકરાઓને મજા આવી જાય ને એટલે થોડું ઉપર ચીઝ ભભરાવશું. નાસ્તા માટે છે એટલે તમે કાંઈ પણ કરી શકો. બીજા વેજીટેબલ્સ નાખી શકો. મસાલો ઢોસો કરવો હોય તો એને મસાલો કરી શકો. પણ તમે જોયું, એકદમ ફાઇન ક્રિસ્પી ઢોસો રેડી થઈ ગયો છે. હું થોડું આની ઉપર આજે ચીઝ ખમણીને નાખીશ. બસ આ ઢોસાના બેટરને થોડીક વાર રેસ્ટ આપવો જરૂરી હોય છે, કારણ કે રવો હોય ને, રવાને થોડોક ટાઈમ જોઈએ પલળવા માટે. એકદમ સરસ ક્રિસ્પી ઢોસા તૈયાર થઈ જાય છે. તમે આમાંથી ઢોસા ખાખરા પણ બનાવી શકો.
ટેસ્ટ પણ બહુ ફાઇન હોય છે, કારણ કે ખીચડી તો આપણને ભાવતી જ હોય. અને સાચું માનજો કે ખીચડીનો કોઈ ટેસ્ટ આમાં આવતો નથી. બહુ જ ટેસ્ટી ઢોસા તૈયાર થઈ જાય છે. બસ આ તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી છે. આવી જ સરસ યુનિક રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જો વિડીયોને લાઇક અને કમેન્ટ કરશો ને તો એનાથી મને ઘણી હેલ્પ રહેશે. તો એ કરવાનું ચૂકતા નહીં. હવે આપણી ચટપટી ચટણી સાથે મેં આ ઢોસો સર્વ કરી લીધો છે. ચાલો ટેસ્ટ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હું ટેસ્ટ કરીને તમને કહીશ કે મને આ ઢોસો કેવો લાગ્યો. ખરેખર બહુ ટેસ્ટી બન્યો છે. તમે ટ્રાય એકવાર જરૂર કરજો. દર વખતે એના એ મુઠિયા ઢોકળા તો બનાવીએ જ છીએ, તો આ વખતે કાંઈક યુનિક બનાવીએ અને ઝડપથી બની જાય છે. મજા પડી ગઈ ને જોવાની? સાચું કહેજો. ચાલો ત્યારે ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો.